હલો મિત્રો, જો આપણે હે ને લીંબુ વીણ્યા, પણ અત્યારે હે ને વરસાદમાં ફાટી બહુ ગયા. એ જ નથી દેખાડતો, પણ હે ને વીણ્યા એ દેખાડો. મામે જામ હજી બહુ વધ્યા નથી. કેવા હે લીંબુ? નાના હે બધા ભાઈ છે ને નાના પાકી જાય. વરસાદ થાય ને એટલે ફાટી જાય. ન ફાટતા હોય ને તો હાલે, ફાટી વધારે લીંબુ ફાટી વધારે ગયા. આમ મારી કે હે ને વીણ્યા જ નથી, તો આમ ઢગલો ફાટી ગયા. આમાં હેઠા પડે. ખાલી આવું લીંબુ હોય ને આયરું ને એવું તો ફાટી જાય. જરાક ઓલી થઈ જાય કા. ના ને પછી બહુ ભાવ એનો આવે. હા, જણ ભાવ નો આવે. અને ઓલા જરાક મોટા થાય એ ફાટી જાય. ઉનાળાને શું તાણ પડી હોય ને, તડકો હતો, વરસાદ મોડો થયો એટલે એને મીણ્યા કઠણ થાય. પછી વરસાદ થયો ને એકદમ પાણી ભરાય ને તો મીણ્યા ફાટવા ગયા. ફાટી એટલે ગઈ. નાના મોટા કાઢવા પડે. નો પછી ઓલામાં ડોલ ભરીને નાના ગાડ્યા. આ થોડાક મોટા છે, આવું બધું કરવું પડે. અત્યારે હે તો વરસાદ થાય ને વાપરવાનો હાલે એવું થાય. અત્યારે બહુ ભાવ તો એટલો બધો હોય ને, ઉનાળામાં હોય નહીં. ઉનાળામાં ભાવ હોય ને ત્યારે થાય નહીં. ઉનાળામાં હે ને ઉનાળામાં હે ને 3,000 4,000 લગન ભાવ હોય. અને અત્યારે 400-500 હોય. બરોબર, આવો ભાવ હોય. વરસાદ થાય એટલે આવો ભાવ થઈ જાય. હવે 3,000-4,000 ને 400-500 પછી તો 200 જાય છે. બોલો, આવો ભાવ થઈ જાય લીંબુ. પછી દાળીએ જાય ને એને ફાયદો. બાકી વાડી વાળાને બગીચા વાળાને કઈ ફાયદો નહીં. તો 250 રૂપિયાનું બાસકું થાય, 300 રૂપિયાની દાળીઓ. હવે કાંઈ વધે નહીં કા. બરાબર ને, આવું થાય. સારું, હાલો થોડાક મણું વીણવાનું અને હમવા કરવા.